નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.5ના 1 થી 5 દાખલાનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે દાખલા નંબર 6 થી સ્ટાર્ટ કરીએ. તો જોઈએ દાખલા નંબર 6. શું આપેલું છે દાખલા નંબર 6માં? x plus 1 upon x raised to x plus x raised to 1 plus 1 upon x આવું આપેલું છે. x ની સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે. તો ચાલો આને આપણે y ઇઝ ઇક્વલ ટુ ધારી લઈએ. ધારો કે y ઇઝ ઇક્વલ ટુ x plus 1 upon x raised to x plus x to the power 1 plus 1 by x થાય આવી રીતનું. ચલો હવે આના વળી પાછા આપણે બે પાર્ટ પાડીએ. આને આપણે u કહીએ અને આને આપણે v કહીએ. તો u હજી વળી પાછું આનામાં ધારીએ કે ધારો કે u ઇઝ ઇક્વલ ટુ x plus 1 upon x to the power x અને v is equal to x raised to 1 plus 1 upon x. બરાબર, આવી રીતે થાય. ચલો 2 મિનિટ. ચાલો હવે યુનું આપણે વિકલન કરીએ તો વીની સાપેક્ષાનું એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 અપોન એક્સ રેસ ટુ એક્સ. એક્સની સાપેક્ષે વિકલન કરતા સુધી છે ડીયુ બાય નહીં, પહેલાં શું કરવું પડશે? લોગ લેવો પડશે. બરાબર ને? તો પહેલાં બંને બાજુ લોગ લેતા બંને બાજુ લોગ લેતા log u ઇઝ ઇક્વલ ટુ એક્સ પાવર છે એ આગળ આવી જાય log એક્સ પ્લસ 1 અપોન એક્સ. ચલો હવે એક્સની સાપેક્ષે વિકલન કરતા વન અપોન યુ લોગ યુનું શું થશે? 1 અપોન યુ ડીયુ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આનામાં ગુણાકારનો નિયમ લાગશે એટલે એક્સ એમને એમ. હવે લોગ એક્સ પ્લસ 1 અપોન એક્સનું શું થશે? તો કે લોગ એક્સનું થાય 1 અપોન એક્સ. બરાબર ને? તો એક્સ જે છે એ એમને એમ આપણે રહેવા દઈએ એટલે આવી રીતનું થાય. પણ હવે આપણે અંદર નાનું વિધેય એટલે કે એક્સ પ્લસ 1 અપોન એક્સનું આપણે વળી પાછું કરવું પડે. સમજાય છે? આનું વળી પાછું આપણે કરવું પડે ને, આ જે છે એનું. એટલે શું થઈ છે? એક્સનું થશે 1 અને 1 અપોન એક્સનું થશે માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર. બરાબર? ચલો પ્લસની નિશાની. હવે લોગ એક્સ પ્લસ 1 અપોન એક્સ એમને એમ અને શું છે? એક્સ છે એનું વિકલન કરીએ એટલે આપણને શું મળશે? 1 મળશે. બરાબર? ચલો હવે
du બાય dx ઇઝ ઇક્વલ ટુ યુ આ બાજુ લઈ લે બરાબરની આ બાજુ, એટલે આ બાજુ ભાંગાકારમાં છે, આ બાજુ જાય એટલે ગુણાકારમાં, અને યુની આપણે કિંમત મૂકીએ એટલે શું થશે? યુની કિંમત શું હતી? એક્સ પ્લસ 1/x⁴ અને આ બાજુ સાદુરૂપ આપીએ એટલે એક્સ એમનેમ x² - 1 ના છેદમાં x², બરાબર. x² એમનેમ રાખીએ આપણે, અને નીચે નહીં, x કેન્સલ જ કરી દઈએ, બરાબર ને. અને x² ના છેદમાં x² + 1 ના છેદમાં x થાય એવી રીતનું, પ્લસ બાકીનું એમનેમ જ log x + 1/x. ચલો x એક કેન્સલ આ થશે, બરાબર, બીજો x અહીંથી કેન્સલ થશે એટલે શું થશે? du બાય dx ઇઝ ઇક્વલ ટુ x + 1/x⁴ x² - 1 પ્લસ x² + 1 પ્લસ log x + 1/x. રેડી? ચલો આ હજી આપણે શું મળ્યો? પહેલો પાર્ટ મળ્યો, બરાબર ને. આપણે હજી આ પહેલો પાર્ટ મળ્યો. શું આનું? ખાલી આપણે યુનું જ વિકલન કર્યું છે, હજી તો આખે આખું આ વીનું બાકી છે. તો સેમ ટુ સેમ આપણે વીનું વિકલન કરીએ, બરાબર. તો v ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? x⁴ 1 + 1/x. તો જોઈએ v ઇઝ ઇક્વલ ટુ x⁻1 + 1/x. આવું જ આપેલું છે. બંને બાજુ log લઈએ, શું થશે? log v ઇઝ ઇક્વલ ટુ પાવરથી આગળ આવી જાય એટલે x + 1/x log x થાય એવી રીતનું. ક્લિયર? ચલો હવે x ની સાપેક્ષે વિકલન કરીએ. (1/v dv by dx ઇઝ ઇક્વલ ટુ x + 1/x પહેલાં એમને એમ જ ગુણાકારના નિયમ પ્રમાણે log x શું થશે? 1/x, બરાબર, અને x નું વળી પાછું 1 પ્લસ log x એમનેમ. હવે x + 1/x નું કરીએ તો x નું 1 મળશે અને 1/x નું થશે -1/x², અને બરાબર ને, પૂરું ને. હવે v ને આપણે આ બાજુ લઈ જઈએ એટલે dv બાય dx, અને v ની કિંમત શું છે? તો કે v ઇઝ ઇક્વલ ટુ આપણે ધાર્યા હતા x⁻1/1 + x, બ્રેકેટની અંદર સાદુરૂપ આપીએ એટલે x² + 1 ના છેદમાં x, એટલે x² થશે, x × x પ્લસ, સોરી બ્રેકેટ નહીં પણ એમને એમ જ, પ્લસ log 1 અથવા તો આનું સાદુરૂપ આપી દઈએ એટલે x² - 1/x². ચલો હજી આનું સાદુરૂપ આપણે આપીએ એટલે શું થશે? log x x² - 1 +
આપણી મિસ્ટેક છે અહીંયા જ. જો અહીંયા જે આપણે લીધું અહીંયા v ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ છે. જો અહીંયા બરાબર vની પાવર કેટલી છે એક્સ પ્લસ 1/x છે. તો અહીંયા શું થઈ છે અહીંયા 1 જ આવે ને, અહીંયા એક્સ ક્યાંથી આવ્યો? બાય મિસ્ટેક આપણાથી અહીંયા એક્સ લખાઈ ગયું એટલે 1 પ્લસ 1/x થાય. તો હવે આ બધામાં ચેન્જીસ થશે. અહીંયા શું થશે 1/1 પ્લસ એક્સ થશે બરાબર ને, 1/1 પ્લસ એક્સ. અને અહીંયા શું થઈ છે તો કે અહીંયા 1નું વિકલન આવશે 0, 1નું વિકલન થશે 0 અને 1/xનું થશે -1/x². એટલે અહીંથી વળી પાછું થોડુંક ચેન્જીસ થશે. એટલે અહીંયા આવશે અહીંયા ખાલી એક્સ જ આવશે સાદું રૂપ લઈએ એટલે બરાબર ને, એક્સ પ્લસ એક્સ ને નીચે x² નહીં આવે, હા x² જ આવશે નીચે. અને અહીંયા આવશે -1/x². આ એમના મત રહેશે એટલે શું થઈ છે -1/x². અહીંયા માઇનસ બરાબર ને, log x એમનેમ જ, આ log x એમનેમ ને આ શું થશે એક આપણે -12 લઈ લીધું એટલે આવી રીતનું થાય. હવે બસ સાદું રૂપ આપી દઈએ એટલે આપણો જવાબ x⁻1 + 1/x. હવે આનું સાદું રૂપ લઈએ એટલે x² નીચે બેના સેમ છે એટલે x² એટલે કે x + 1 - log x ના છેદમાં x². રેડી? તો આ થશે dv/dx. ચલો હવે આપણે બેનો ઓલા આપણે y = u અને v લીધું હતું એનું આપણે વિકલન કરીએ અને બે જે પરિણામ આવ્યા એને આપણે એડ કરી દઈએ. તો જોઈએ નેક્સ્ટ પેજની અંદર y = u પ્લસ v આપણે ઉતાર્યું હતું એટલે કે dy/dx એક્સની સાપેક્ષે આપણે વિકલન કરીએ તો શું મળશે dy/dx du/dx અને dv/dx. ચલો જુઓ du/dx આપણે શું મળ્યા હતા, જે કિંમત મળી હતી એ આપણે અહીંયા મૂકી દઈએ. તો du/dx તમે જુઓ તો આપણે du/dx આપણે આ નંબર 1 જોયું તો એનામાં શું હતું x + 1/x⁻x x² - 1/x² + 1 log x + 1/x. તો du/dx ની કિંમત આપણે આ મૂકીએ તો મળશે x + 1/x to the power x x² - 1/x² + 1 plus log x + 1/x. આવું જ કંઈક હતું પ્લસ dv/dx ની વેલ્યુ આપણે જોઈએ તો dv/dx શું મળ્યું આપણે પરિણામ નંબર 2 બરાબર ને. તો x⁻x + 1 x + 1 - log x/x². એ કિંમત આપણે આની અંદર મૂકીએ તો પ્લસ x⁻x નહીં પણ 1 + 1/x આવું જ હતું પ્લસ ઇન્ટુ બ્રેકેટની અંદર x + 1 - log x/હોલ નીચે x⁻². ક્લિયર? ચલો હવે કંઈ થાય છે તો કંઈ થાય એવું નથી. તો આ આપણો જવાબ. ક્લિયર? ચલો એક વખત આવડી પાછું જોઈ લઈએ, થોડોક લેન્ધી સમ છે બાકી બીજું ખાસ કંઈ છે નહીં. તો પહેલેથી આપણે જોઈએ તો દાખલા નંબર 6 જોઈએ તો
એક્સ પ્લસ 1/x⁴x એને આપણે યુ ધારી લઈએ અને બીજો પાર્ટ x⁴1 પ્લસ 1/x ને આપણે વી ધારી લઈએ. બરાબર, આ યુ ધાર્યા અને આપણે વી ધાર્યા એટલે આ y ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? યુ પ્લસ વી. હવે યુનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ. બરાબર, અહીંયા આપણે પહેલાં લોગ લઈએ, લોગ લીધા પછી આપણે એનું એક્સની સાપેક્ષે વિકલન કરીએ એટલે આપણે શું મળશે? du/dx. આ વી છે એનું આપણે એક્સની પહેલાં લોગ લઈ લઈએ અને પછી એક્સની સાપેક્ષે વિકલન કરીએ એટલે આપણે શું મળશે? dv/dx. બસ એ જ કિંમત આની અંદર મૂકી દઈએ y ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ વીમાં અને બે બાજુ વિકલન કરીએ એટલે dy/dx ઇઝ ઇક્વલ ટુ du/dx પ્લસ dv/dx મળે. બસ બે જ જે કિંમત મળી એ આપણે yની અંદર મૂકી દઈએ. બરાબર, એટલે કે dy/dx આપણો જે મળશે એ આન્સર થશે. ક્લિયર? ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 7. ચલો, આ બધા 4 માર્ક્સ વાળા દાખલા છે. બરાબર, એટલે થોડાક લેન્ધી હશે, થોડાક હાર્ડ પણ હોય છે. દાખલા નંબર 6 જોયો એ પણ 4 માર્કમાં પૂછાય અને આ પણ જે છે એ પણ 4 માર્કમાં, એના પછીનો જે છે એ 4 માર્કમાં, 9મો છે એ 4 માર્કમાં. એટલે આ બધા થોડાક લેન્ધી એ છે દાખલા, એટલે વ્યવસ્થિત થોડુંક ધ્યાન આપજો એટલે ક્યાંય વાંધો ન આવે. દાખલામાં આપેલું છે 7મા નંબરના દાખલામાં log x⁴x પ્લસ x⁴log x. ચલો, ધારો કે y ઇઝ ઇક્વલ ટુ log x⁴x પ્લસ x⁴log x. વળી પાછું એનામાં ધારીએ કે ધારો કે u ઇઝ ઇક્વલ ટુ log x⁴x અને v ઇઝ ઇક્વલ ટુ x⁴log x થાય. એટલે y ઇઝ ઇક્વલ ટુ આપણે શું થયું? u પ્લસ વી. ચલો, હવે બંને બાજુ પહેલાં u લઈ લઈએ એટલે u ઇઝ ઇક્વલ ટુ log x⁴x અને બીજું શું છે? v ઇઝ ઇક્વલ ટુ x⁴log x. બંને બાજુ લોગ લેતા શું થઈ છે? log u ઇઝ ઇક્વલ ટુ x આગળ આવી જશે, log x થશે. જો શું થઈ છે? log x. ચલો, હવે x સાપેક્ષે વિકલન કરીએ. 1/u du/dx થશે. ગુણાકારનો નિયમ લાગશે અહીંયા એટલે x એમને log x નું શું થશે? તો કે log x નું થશે 1/log x અને log x નું વળી પાછું વિકલન કરીએ એટલે શું થશે? 1/x. સમજાણું? શું કર્યું? x અહીંયા બે પાર્ટ પાડ્યા, x અને y. એટલે y માં શું છે? log x. બરાબર, તો x પહેલાં એમને રહેવા દઈએ અને log x નું વિકલન કરીએ તો log x નું આપણે ખબર છે 1/x થાય. પણ આ x ની જગ્યાએ શું આપેલું છે? log x આપેલું છે, તો x ની જગ્યાએ શું આવશે? log x. બરાબર, વળી પાછું log x નું આપણે વિકલન કરવું પડે એટલે log x નું વિકલન કરીએ એટલે શું થાય? 1/x. ચલો, એના પછી આપણે જોઈએ તો પ્લસ નિશાની log x એમને જ અને x નું મળશે 1. ચલો, હવે સાદુરૂપ આપણે આપીએ તો x કેન્સલ થશે. du/dx ઇઝ ઇક્વલ ટુ u ની કિંમત જ આપણે મૂકી દઈએ. u ઇઝ ઇક્વલ ટુ શું છે? log x⁴x. બ્રેકેટની અંદર
1/log x પ્લસ log ઇન્ટુ log x. આને આપણે એમને જ રાખીએ. ચલો વળી પાછું અહીંયાથી જોઈએ, આને નંબર આપી દઈએ 1. આનું વળી પાછું v ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ log x છે, એને બંને બાજુ આપણે log લઈએ. log v ઇઝ ઇક્વલ ટુ log x ઇન્ટુ log x થાય. ચલો log x આગળ આવે અને log લાગે એટલે શું થશે? log x ઇન્ટુ log x. બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા, તો x સાપેક્ષ વિકલન કરતા વન અપોન વી ડીવી બાય dx ઇઝ ઇક્વલ ટુ log x એમનેમ અને log x નું વિકલન કરીએ એટલે શું થશે? log x એમનેમ અથવા તો 2 log x લઈ લઈએ. આના બરાબર શું થશે? log x ઇન્ટુ log x એટલે એનો સ્ક્વેર થઈ જાય, પણ આપણે એમનેમ રહેવા દઈએ એટલે log x એમનેમ, log x નું 1/x પ્લસ log x એમનેમ અને વળી પાછું log x નું કરીએ એટલે શું થશે? 1/x. ચલો આની ઉપરથી dv બાય dx ઇઝ ઇક્વલ ટુ મળશે v ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકી દઈએ તો શું છે? x રેસ ટુ log x અને આ શું થશે? 2 log x બાય x થાય એવી રીતનું. ચલો હજી આનું સાદું રૂપ આપવું હોય તો આપણે આપી શકીએ. x ને આપણે ઉપર લઈ જઈએ એટલે log x માઇનસ 1 થાય. આના બરાબર ચલો 2 ને પછી સાથે જ સાદું રૂપ આપીએ એટલે આને 2 નંબર આપી દઈએ. બરાબર, અહીંયા સાદું રૂપ નથી આપતા, હજી આવશે 2 માં આવશે એટલે હવે કિંમત જ મૂકી દઈએ. y ઇઝ ઇક્વલ ટુ આ જે છે, બરાબર ને, y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય છે અહીંયા, આને આપણે x ધાર્યા છે, આને આપણે y ધાર્યા છે. તો y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય લઈએ એટલે y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય નહીં પણ u અને v લીધા છે, બરાબર, સોરી u ઇઝ ઇક્વલ ટુ સોરી y ઇઝ ઇક્વલ ટુ u પ્લસ v થશે. અહીંયા જો y ઇઝ ઇક્વલ ટુ આના બરાબર u ધાર્યા છે અને આના ઇઝ ઇક્વલ ટુ v ધાર્યા છે. તો લઈએ અહીં y ઇઝ ઇક્વલ ટુ u પ્લસ v, બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરીએ તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ du બાય dx પ્લસ dv બાય dx થાય. હવે બેયની કિંમત આપણે ખ્યાલ છે. du બાય dx આપણે હમણાં જોયું, શું મળી હતી એની કિંમત? log x રેસ ટુ x બાય 1/log x પ્લસ log x, બરાબર ને? તો એની આપણે કિંમત મૂકીએ. log x રેસ ટુ x 1/log x પ્લસ log x અને dv બાય dx ની કિંમત શું મળી આપણે? dv બાય dx x રેસ ટુ log x બાય 2 log x રેસ બાય x પ્લસ x log x 2 log x બાય x. ચલો હજી આનું સાદું રૂપ આપીએ તો આનો એલસીએમ લઈએ તો શું થઈ છે? log x રેસ ટુ x એમને જ, બરાબર ને? હવે જો અહીંયા એલસીએમ લઈએ એટલે શું થાય?
1 આ બાજુ ગુણાકારમાં જાય એટલે પ્લસ log x ઇન્ટુ log x, બરાબર ને? અને નીચે શું આવશે? આખાના છેદમાં log x આવશે. log x અને જો અહીંયા log x છે, બેઝ સેમ હોય એટલે ઉપર શું થઈ જાય? -1 થઈ જશે. સમજાણું કે નહીં? આ આખાના છેદમાં અહીંયા શું આવશે? log x આવશે એલસીએમ લઈએ એટલે. પણ એને આપણે ઉપર લઈ જઈએ એટલે શું થશે? અહીંયા log x -1 થાય. આવી રીતનું હોય 2⁵ હોય અને 1/, અહીંયા 2 હોય તો આને આપણે ઉપર જવા દઈએ એટલે શું થઈ જાય? 2⁵ -1 થાય, બરાબર ને? 2⁵ -1. તો અહીંયા x છે તો એક પાવર એની ઓછી થશે. ક્લિયર? ચલો હજી અહીંયા પણ એમને એમ જ શું થશે? અહીંયા જો અહીંયા x છે અને અહીંયા પણ બેઝમાં શું છે? x છે. એટલે ઉપર જાય એટલે એક પાવર ઓછી થઈ જાય. એટલે શું થઈ છે? x⁻log x -1 બ્રેકેટની અંદર 2 log x. ચલો હવે જો સાદુરૂપ આપો કંઈ અપાય એવું હોય તો. log x x -1 1 પ્લસ log x 2 x log x -1. હવે કંઈ થાય એવું નથી, બરાબર ને? તો આ જ આપણો આન્સર. ક્લિયર? ચલો એક વખત હજી જોઈ લઈએ. દાખલા નંબર 7 log x⁻x પ્લસ x⁻log x. ચલો બેને આપણે પાર્ટ આપી દઈએ u અને v. u નું આપણે x ની સાપેક્ષે વિકલન કરશું એટલે du/dx મળશે. v નું આપણે x ની સાપેક્ષે વિકલન કરશું એટલે dv/dx મળશે. અને બે જે પરિણામ મળશે એ બેનો સરવાળો કરશું અને સાદુરૂપ આપશું એટલે એ આપણો જવાબ, બરાબર? ચલો એના પછી દાખલા નંબર 8 જોઈએ. sin x⁻x plus sin inverse √x. શું આપેલું છે? sin x to the power x plus sin inverse 1/√x. તો આના બરાબર આપણે y ધારી લઈએ કે ધારો કે y sin x⁻x plus sin inverse 1/√x. ચલો હવે sin x⁻x છે ને આપણે u કહી દઈએ એટલે કે ધારો કે u sin x⁻x અને sin ઇનવર્સ 1/√x છે એનું ડાયરેક્ટ વિકલન થઈ જશે, બરાબર? sin ઇનવર્સ x હોય એવી જ રીતે આપણે sin ઇનવર્સ 1/√x નું કરશું. એટલે ખાલી આપણે આને જ એક પાર્ટ ધારીએ u sin x⁻x. આને જો v ધારીને આપણે કરી શકીએ પણ એવું લાંબુ કરવું નથી. એટલે આના બરાબર આપણે u ધારીએ અને બંને બાજુ log લઈએ. બંને બાજુ log લેતા ચલો y એટલે કે log y log u સોરી y નહીં અને x પાવર આગળ આવી જાય એટલે શું થશે? log sin x થાય આવી રીતનું. હવે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરતા 1/u du/dx ઇઝ ઇક્વલ ટુ આનામાં ગુણાકારનો નિયમ લગાડીએ એટલે પહેલું એમને log
સાઇન એક્સનું શું થશે તો કે 1 સાઇન એક્સ, અને સાઇન એક્સનું થશે કોસ એક્સ. સમજાણું? ચલો એના પછી પ્લસ લોગ સાઇન એક્સ એમને એમ, અને એક્સનું વિકલન મળશે 1. હલો હવે આગળ જોઈએ તો du/dx ઇઝ ઇક્વલ ટુ યુની આપણે શું ધારેલા છે તો કે સાઇન એક્સ હોલ રેસ ટુ એક્સ, બ્રેકેટની અંદર એક્સ કોટ એક્સ થશે પ્લસ લોગ સાઇન એક્સ. રેડી? ચલો હવે ડાયરેક્ટ હવે કિંમત જ મૂકી દઈએ અને આના બરાબર વી ધારી લઈએ. વી ન ધારીએ તો કંઈ વાંધો નહીં, એમને જ રાખીએ. તો કિંમત મૂકીએ તો y ઇઝ ઇક્વલ ટુ અહીં y ઇઝ ઇક્વલ ટુ યુ આપણે ધારેલા હતા, અને ઓલાને આપણે સાઇન ઇનવર્સ 1/√x એને આપણે એમને રાખીએ. બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરીએ dy/dx ઇઝ ઇક્વલ ટુ du/dx પ્લસ સાઇન ઇનવર્સનું આપણે ખ્યાલ છે, સાઇન ઇનવર્સ શું થશે એટલે કે 1/1 - x². તો અહીંયા એક્સની જગ્યાએ શું છે તો કે 1/√x છે, 1/√x હોલ સ્ક્વેર થાય ફોર્મ્યુલા પ્રમાણે જ. હવે 1/√x નું આપણે વળી પાછું વિકલન કરવું પડે, બરાબર છે? એટલે 1/x નું આપણે વિકલન કરીએ d/dx. હવે √x છે એટલે શું થશે 1/x⁻1² થાય, એટલે આવી રીતનું થાય x⁻1². બરાબર ને? ચલો હવે આગળ જોઈએ તો du/dx આપણે શું મળ્યું ઇઝ ઇક્વલ ટુ du/dx સાઇન x⁻x x કોટ એક્સ, અને એ કિંમત આપણે ઓલામાં મૂકીએ આગળ. સાઇન x⁻x બ્રેકેટની અંદર શું આવ્યું હતું x કોટ એક્સ પ્લસ લોગ સાઇન એક્સ, આવું જ હતું ને? સાઇન x⁻x x કોટ એક્સ લોગ સાઇન એક્સ બ્રેકેટ પૂરો પ્લસ આનું સાદું રૂપ આપીએ એટલે શું થઈ છે, ચલો ઉપર x⁻1 આપનું શું થશે -1/2 x⁻1 પાવર થાય એટલે થઈ છે -3/2. એટલે નીચે અથવા એને નીચે લઈ લઈએ એટલે x⁻3/2 ના છેદમાં √1 - 1/x. બરાબર ને? સ્ક્વેર કરીએ એટલે શું થશે 1/x. ચાલો હવે સાદું રૂપ આપીએ ક્યાંક આપણે મિસ્ટેક છે, સાઇન ઇનવર્સ 1/√x છે. દાખલા નંબર 8માં આપણે જ્યારે લીધું ત્યારે જ રકમમાં જ આપણે મિસ્ટેક લીધી છે. અહીંયા જે છે ને અહીંયા 1/√x નથી, બરાબર, ખાલી √x છે. એટલે આપણી એ મિસ્ટેકને કારણે ઇરેઝર
અહીંયા ખાલી અંડર રૂટ એક્સ છે. અંડર રૂટ એક્સ એટલે અહીંયા શું થશે? અંડર રૂટ એક્સ જ થશે ખાલી. ચલો હવે એનું વિકલન કરીએ એટલે આપણે જે મળ્યું અહીંયા શું થશે? ખાલી અંડર રૂટ એક્સ. અહીંયા પણ ચેન્જ થશે. અહીંયા અંડર રૂટ એક્સનું જ વિકલન આવશે. અહીંયાથી બધું ચેન્જ થશે. અહીંયા અંડર રૂટ એક્સ એટલે શું થશે? 1 માઇનસ અંડર રૂટ એક્સ હોલ સ્ક્વેર અને વિકલન કોનું કરવાનું થશે? ડી બાય ડી એક્સ ઓફ અંડર રૂટ એક્સનું. ચાલો હવે અહીંયા આપણે સાદુરૂપ આપીએ એટલે 1 અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ થશે. એક્સ સ્ક્વેર છે એટલે બરાબર. હવે અંડર રૂટ એક્સનું શું થાય? 1 અપોન 2 અંડર રૂટ એક્સ થશે. ચલો આગળ સાદુરૂપ આપણે આપીએ તો સાઇન એક્સ રેસ ટુ એક્સ એક્સ કોટ એક્સ પ્લસ લોગ સાઇન એક્સ અને આનું સાદુરૂપ આપીએ એટલે શું થશે? 1 અપોન પ્લસ 1 અપોન 2 અંડર રૂટ એક્સ ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ એક્સ. ચલો હવે આ જવાબ અથવા તો આને અંડર રૂટ છે એટલે અંડર રૂટ અંદર ગુણાવી દો એટલે અંડર રૂટ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર એવો પણ આન્સર આવી શકે. તો પાછળ જો કેવી રીતના આપેલો છે આન્સર. કેટલા નંબર છે? દાખલા નંબર 8 સ્વાધ્યાય 5.5નો દાખલા નંબર 8. એટલે આન્સરમાં આવી રીતનું આપેલું છે કે સાઇન એક્સ રેસ ટુ એક્સ એક્સ કોટ એક્સ પ્લસ લોગ સાઇન એક્સ પ્લસ લોગ સાઇન એક્સ અને પ્લસ 1 અપોન 2 અંડર રૂટ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. રેડી? આ આન્સર રાખો તોય વાંધો નહીં અને આ કરી દો તોય બે સાચા છે. આપણે ટેક્સ્ટ બુકને ફોલોઅપ કરીએ તો નીચેવાળો છે એ આપણો આન્સર થશે. ક્લિયર? ચલો આજે અહીંયા દાખલા નંબર 8 સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે દાખલા નંબર 9થી સ્ટાર્ટ કરીશું. ક્લિયર? ચલો આ જે બધા દાખલા છે એ થોડાક લેન્ધી છે, થોડાક હાર્ડ છે, એટલે વધુ થોડીક આની પ્રેક્ટિસ કરશો તો જેથી કરીને તમને ક્યાંય પ્રોબ્લેમ ન થાય. બરાબર? આના તમે દાખલા 2 વખત ગણતા હોય તો 3 વખત દાખલા ગણજો. ક્લિયર? ઓકે, આજે બસ એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે સ્વાધ્યાય 5.5 આગળ આપણે જોઈશું. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.